કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ નથી રે, કોઈ કોઈનું નથી રે. એ નાહક મરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. હે નાહક મરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. એ નાહક મરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. હે નાહક મારો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. હે મનથી માનેલ કે આ સૌ છે મારા, મનથી માનેલ કે આ સૌ છે મારા, મનથી માનેલ કે આ સૌ છે મારા. તારા ન મારા, મારા ન તારા, સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. હે સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. મારો દીકરો ને આ મારો બાપ છે, અમારો દીકરો અમારો બાપ છે. આ મારી ઘરવાળી ને આ મારી માત છે, અમારી ઘરવાળીને અમારી માત પણ. આ મારી ઘરવાળી ને આ મારી માત છે. એ મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે. હે મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી. એ કેટલા ગયા ને કેટલા જવાના, નથી કોઈ રહ્યા ને નથી રહેવાના, ના કોઈ રહ્યા ને નથી રહેવાના. ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. હે ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનો નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. હે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ નથી રે, કોઈ કોઈનું નથી રે. એ નાહક મરો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. હે નાહકને મારો છો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી. કબીર ભગવાન માતાને કહે છે કે માં, આ જગતમાં પરમાત્મા સિવાય કોઈ કોઈનું છે જ નહીં, એટલે તમે સત્સંગની યાચના કરો, તમે સત્સંગ કરો માં, સાધુની પાસે સત્સંગની માંગણી કરો. માં કહે છે દીકરા સાધુ કહેવાય કોને?
સુંદર પ્રશ્ન છે. સાધુ કેવા હોય? ત્યારે કપિલ ભગવાન કહે છે કે માં, સાધુ દયાળુ, સ્નેહી, શત્રુ વિનાના, જેનું કોઈ વાલું કે દવલું હોતું નથી. સંતને દયાળુ હોય, બધા ઉપર દયા કરવા વાળા, સ્નેહી, બધાની સાથે સ્નેહ કરવા વાળા આ સંત. શત્રુ વિનાના, સ્વભાવે જે શાંત હોય, જેને ક્રોધ ના આવે કોઈ દિવસ, સ્વભાવનો ઉગ્ર ન હોય. આપણને એમ થાય કે શું ભગવા કપડાં પહેરે એ જ સાધુ? પણ આટલા જે ગુણો જેનામાં હોય ને, એ કદાચ સૂટ પહેરતા હોય ને, પેન્ટ શર્ટ પહેરતા હોય, સૂટ પહેરતા હોય, ભગવા ધારણ ન કરતા હોય અને સંસારમાં રહી ગ્રસ્તાશ્રમમાં રહેતા હોય ને, તો એ પણ સંત છે. એનું નામ ફકીર, જેની મેરું સ્વરખી ધીર, જગમાં એનું નામ ફકીરજી. એનું નામ ફકીર, જેની મેરું સરી, જગમાં એનું નામ ફકીર. મન મન મળે મારું તારું, અંતરમાં છે અમીરજી. મનમાં મળે ના તારું મારું ને, અંતરથી અમીરજી. સો નદીયું ઉરસ માણી, સો નદીયું ઉરસ માણી, સાગર જેમ ગંભીર, જગમાં એનું નામ ફકીરજી. એનું નામ ફકીર, જેની મેરું તરીકી ધીર, જગમાં એનું નામ ફકીર. હદ પે ચલે સો ઓલિયા, हद पे चले सो ओलिया, बेहद चले सो पीर, हद बेहद दोनों चले, वाका नाम फकीर. तेनु नाम फकीर, જેની મેરું સરખી ધીર, જગમાં એનું નામ ફકીરજી. એનું નામ ફકીરજી. આવા સાચા સંતો, એની પાસે સત્સંગની યાચના કરો માં. એક સંત નદીના જળમાં સ્નાન કરતા હતા. એક તણાતો વીછી આવ્યો. સાધુને એમ થયું કે આ વીછી એ પૃથ્વીનો જીવ છે, જળનો જીવ નથી, એ મૃત્યુ પામશે. એટલે સાધુએ પોતાના હાથથી એ વીછીને ઉપાડીને બહાર ફેંકવા માટે જેવો આમ હાથમાં વીછી લીધો, ત્યાં તો વીછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. વીછીએ ડંખ દીધો, સંતનો હાથ ધ્રુજી ગયો, વીછી જળમાં પડ્યો. બીજી વખત કર્યું, બીજી વખત વીછીને ઉપાડ્યો, ફરી વખત વીછીએ ડંખ દીધો, ફરી પાછો હાથ ધ્રુજી ગયો. આ સંતનું શરીર લીલું બની ગયું અને વિષ ચડ્યું, ઝેર ચડ્યું. ત્રીજી વખત જેવા સંત વીછીને બહાર કાઢવા જાય, પણ વીછી પોતાનો સ્વભાવ છોડતો નથી. વીછી પાછો જળમાં પડી ગયો. નદીના કિનારે એક ધોબી કપડાં ધોતો હતો. ધોબીએ બૂમ મારી, અરે સાધુ, તમારું મગજ ઠેકાણે છે કે નહીં? બાપજી, આ વીછી તમને વારંવાર દંશ દેશે. આ દંશથી તમારું શરીર વિષ જેવું, એટલે કે લીલું કાચ જેવું બની ગયું છે, અને છતાં તમે વીછીને પકડો છો, વીછીને બહાર કાઢો છો. અને સાધુએ છેલ્લા શ્વાસ લેતા લેતા એ ધોબીને જવાબ આપ્યો
કે આ તો વીછી જેવું જાનવર એ જો પોતાનો સ્વભાવ ન છોડે તો હું તો સાધુ છું, હું સંત છું, તો હું મારો સ્વભાવ કેવી રીતે છોડું? તણાતાને તારવા એ તો સાધુનો સ્વભાવ છે બાપ. એનું નામ ફકીર, જેની મેરું સરખી ધીર, જગમાં એનું નામ ફકીરજી, એનું નામ ફકીર હે જેની મેરું સરીખી ધીર, જગમાં એનું નામ ફકીર. માં આ સાધુ છે, આ સંત છે, અને ભગવાનની તમારે સેવા કરવી હોય ને તો સાધુ સંતો પાસેથી કથા શ્રવણ કરી, સત્સંગ શ્રવણ કરી અને માનસી સેવા કરો ભગવાનની. માનસી સેવા બહુ શ્રેષ્ઠ સેવા છે. મનથી ભગવાનને બધું અર્પણ કરવાનું, કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી, પણ મનથી. જાણે ભગવાનને આપણે સ્નાન કરાવીએ છીએ, ભગવાનને આપણે વાઘા પહેરાવીએ છીએ, ભગવાનને આપણે દૂધ ધરાવીએ છીએ, ભગવાનને આપણે શ્રૃંગાર કરાવીએ છીએ, આ બધું મનથી. એક પણ વસ્તુ કદાચ આપણી પાસે હાજર નહીં હોય તો ચાલશે. અને ગાતા ગાતા એ યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સાંભળા. યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સાંભળા. એ હલકે હાથે અંગો ચોડી, લાડ લડાવું સાંભળા. હલકે હાથ એ યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સાંભળા. યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સાંભળા. આવી રીતે લાલાને તૈયાર કરે. લાલાને તૈયાર કરતા કરતા એને ખૂબ આનંદ થાય. કોઈના ઘરમાં બાળક નાનું હોય એ મા દીકરાને જ્યારે નવડાવે, એને છપ પાણીમાં બેસાડે અને તૈયાર કરે, અને ત્યારે એની માને ખૂબ આનંદ થાય. ત્યારે જે હરખ અને આનંદ એની માના હૃદયની અંદર છલકાતો હોય ને, આ તો કુદરતી હોય. અને મા જાણે ગાતી હોય, હસતી જાવું વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાવું વાતે ગાતે, નાચી ઉઠું તાલમાં. એ નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકું કરી દઉં ગાલમાં. નજર ન લાગે ઘરની અંદર નાનું બાળક લાલો. અને હવે તો દાદીના હાથે સ્નાન કરે, દાદી નવડાવે ધોવડાવે અને દાદી એને તૈયાર કરે. છોકરાઓને બહુ આનંદ આવે ને દાદીઓને પણ બહુ આનંદ આવે. માતા એના કામમાં હોય, મમ્મી એના કામમાં હોય, પરોવાયેલા હોય, ત્યારે દાદી આવી રીતે તૈયાર કરે અને નાના નાના એને ઝાંઝરા પહેરાવ્યા હોય. પગમાં ઝાંઝર છમ છમ વાગે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર ઝમ ઝમ વાગે, કરમાં કંકણ વાલમાં. હો પગમાં ઝાંઝર ઝમ ઝમ વાગે, કરમાં કંકણ વાલમાં. કાનમાં કુંડળ કંઠમાં માળા, ચિતડા ચોરના ધ્યાનમાં. કાનમાં કુંડળ કેસર ઘોડી, સ્નાન કરાવું સાંભળા.
ધ્યાન કરાવું